વિદ્યાર્થી મિત્રો, આગળના જે લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ના પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતીમાં દેશનો ઘોડો જે શીર્ષક આપણે યથાર્થતા એની જે સાબિત કરેલું. હવે પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર આપણે જે કહી શકાય આપણું જે પદ્ય જે છે ત્રીજું ગુજરાતી પાઠ્યપુસ્તકનું સિલવંત સાધુને. હવે સામાન્ય રીતે જે આપણે વાત કરીએ છીએ કે આપણે દરેક વખતે શીર્ષકને સાર્થક કરીએ છીએ. સૌથી પહેલા એથી પહેલા આપણે માહિતી જે પ્રાપ્ત કરીએ છીએ કે સિલવંત સાધુને આ શીર્ષક કોનું છે, તો ભાઈ આ શીર્ષક જે ગંગા સતી જે ગુજરાતી સાહિત્યની અંદર એમ કહી શકાય કે એની નામના જેને પ્રાપ્તતા જે નામ પ્રાપ્ત જે કરેલું છે. હવે આ જ સિલવંત સાધુ જે છે એનો સાહિત્ય પ્રકાર ભજન. સામાન્ય રીતે આપણે ભજન જ કહી શકાય પણ પદ પણ એને બીજા શબ્દની અંદર ઓળખવામાં આવે છે. એનો સંગ્રહ જોઈએ તો કે ગંગા સતીની ભજન ગંગા આખો એનો સંગ્રહ છે. એ સંગ્રહમાંથીને એક અંશ આ સિલવંત સાધુને આપણા પાઠ્યપુસ્તકની અંદર મૂકેલ છે. તો આવી જે વાત કરીએ છીએ આવા શીર્ષકની જે ગંગા સતીએ કોને ઉદ્દેશીને કોને કીધેલું છે તેની વાત. પહેલા ગંગા સતી જે છે તો ગંગા સતીનો આપણે કહી શકાય કે પૂરું નામ શું. ગંગા સતીનું પૂરું નામ જે ગંગાબા કહરસમ ગોહિલ. આ ગંગા સતીનું પૂરું નામ છે. હવે આ જ ગંગા સતી આ પદ આ ભજન જે છે કે કોને ઉદ્દેશ કર્યો તો કે પોતાની જે શિષ્યા કોણ તો કે પાનબાઈને આ ભજન સંભળાવે છે. હવે જે આપણે વાત કરીએ છીએ કે સિલવંત સાધુને, તો સિલવંત જે છે તો સિલવંત એટલે શું થાય પેલો પ્રશ્ન આપણે થયો. સિલવંત એટલે ચારિત્ર્યવાન. સિલવંતનો અર્થ થાય છે ચારિત્ર્ય અથવા બીજો અર્થ આપણે એનો જોઈએ તો કે સદાચારી. હવે સિલવંત સાધુની જે આપણે વાત કરીએ છીએ સાધુ કેને કહી શકાય. સજ્જન વ્યક્તિ હોય, સજ્જન વ્યક્તિ એ સાધુની અંદર સમાવેશ થાય છે. તો સજ્જન વ્યક્તિની અંદર જ આ વસ્તુઓ હોય છે. અને આમ જોઈએ સામાન્ય રીતે તો પ્રત્યેકને માનવ દેહ જે મળેલો છે એ પ્રત્યેક માનવ દેહની અંદર આ વસ્તુ હોવી જોઈએ. આપણે બધા માનવ છીએ. આ બેઠેલા તમામ જે વિદ્યાર્થીઓ છે એ માનવ સૃષ્ટિની અંદર આવે છે. તો આપણે એક ચારિત્ર્યવાન વ્યક્તિ બનવું અને હકીકતની અંદર શિક્ષણ જે કેળવણી જે આપણી છે એક ઉચ્ચ માનવ જે બનાવે છે, ચારિત્ર્યવાન માનવ બનાવે છે. કારણ કે કેળવણીથી આપણે જ્ઞાનની જે પ્રાપ્તિ કરીએ છીએ તો જ્ઞાન આપણી અંદર એ શિક્ષણ કેળવણી દ્વારા આવે છે. તો એ જ્ઞાન ક્યાં તો કે આવા કેટલાય પ્રકારના જે વિચારો જે આપણે છીએ એ લઈએ છીએ. તમે ધોરણ 9 ની અંદર જે ભણી ગયા છે આ બધું ક્યારે નાશ પામે? આ આપણી પાસે નષ્ટતા ક્યારે આવે? તમે ધોરણ 9 માં એક સુભાષિત છે અને સુભાષિતનું કામ શું કે માણસને ઉચ્ચ વિચારો એના જીવનની અંદર પ્રાપ્ત થાય અને એ વિચારોને આપણા જીવનની અંદર અપનાવવાના હોય છે. કહેવત છે વિચારો તો ઘણા બધા આપણા સમક્ષ આપણે લખતા હોય છે, કહેતા હોય છે, અન્ય વ્યક્તિઓને પણ આપણે પ્રાપ્ત કરતા આપણે એ વિચારોને અપનાવીએ છીએ. પેલો પ્રશ્ન
લીધું છે કે ભાઈ ચલંતિતમ ચલંતિતમ ચલે જીવિત યૌવન ચલાચલ ઇદમ કુર્વતી ઇવ હિ જીવન. આનો મતલબ શું થાય કે ભાઈ ચલંતિતમ ધન જે છે ધન માણસ જેમ કે શકાય કે ધન થઈને માણસની અંદર ચંચળતા આવે છે. મન જે છે ચલંતિતમ માણસનું મન જે છે એ ચંચળ છે અને માણસનું મન જે છે એ ચંચળ જે છે તો આવા જ ચરિત્રવાન શીલવંત જે વ્યક્તિઓ છે પોતાના મનને પોતે કાબૂમાં રાખે છે. મન વચન વાણી જે કહી શકાય કે પોતે પોતાના જીવનની અંદર એને મક્કમતા રાખેલી હોય છે. બીજી વાત કરીએ કે આની અંદર એ જે સંસ્કૃત સુહાસિત જે વિચારસરણી જે આપણા સમક્ષ જે મૂકે છે એવી જ વિચારસરણીઓ જેમ કહી શકાય કે આવા જે ગંગા સતીએ પોતાના પાનબાઈ શિષ્યાને એમણે આવા વિચારો કે સજ્જન વ્યક્તિઓની તમે સંગત કરો. જે ગંગા સતી આપણા સમક્ષ જે મૂકેલ એક સરસ મજાનું જેમ કહી શકાય ભજન છે. સૌથી પહેલા આપણે એનો પરિચય વિશે થોડો જાણીએ કે ગંગા સતી જે છે તો ગંગા સતીનું પૂરું નામ શું તો કે ગંગાબા કહળ સંગ કોહિલ. હવે એનો જન્મ ક્યાં તો કે એનો જન્મ ભાવનગર જિલ્લાની જે ગામ જેમ કહી શકાય કે રાજપરા એ રાજપરા ગામ છે તેમાં એનો જન્મ થયો. હવે આપણે જે વાત કરવાની છે કે ગંગા સતી જ્યારે સમાધિ લે છે એ સમાધિ પહેલાના એની શિષ્યા જે પાનબાઈ છે એ પાનબાઈને ગંગા સતી 52 દિવસ સુધી ગંગા સતીની જે રચનાઓ જે છે એ રચનાઓ એક એક રચના એને 52 દિવસ સુધી એને સંભળાવે છે, એને સમજાવે છે. આપણે જોઈએ છે કે ગંગા સતીની જે રચનાઓ જેમ કે શકાય વીજળીને ચમકારે, આપણે સામાન્ય જે ભજન આપણું જે જોયું મેરુ રે ડગે નાચે ના મન ના ડગે પાનબાઈ, આ એક ભજન છે. એ ભજન આપણે અવારનવાર ટીવીઓની અંદર રેડિયો ઉપર આપણે સાંભળતા હોય છે. એક પંક્તિ જે છે મેરુ રે ડગે જેના મન ના ડગે પાનબાઈ, મેરુ નામનો એક કાલ્પનિક પર્વત લઈ અને માણસની મક્કમતા કે માણસનું મન મક્કમ હોવું એ વસ્તુને સ્થાપિત કરેલી છે. અને ત્રીજી જે રચના જેમ કે શકાય શીલવંત સાધુને ભક્તિ કરવી તેણે આ ગંગા સતીની જે રચનાઓ ગંગા સતીના જેમ કે શકાય ભજન કરી શકો અથવા એના પદ કરી શકો એ જાણીતા છે, પ્રચલિત થયેલા માનવ જીવનની અંદર આ વસ્તુ પ્રચલિત થયેલી છે. હવે ગંગા સતી જે છે તો ગંગા સતી જેમ કહી શકાય કે એમને યોગ માર્ગમાં પોતે ખૂબ આગળ વધેલા છે. અને યોગ માર્ગ જે યોગ આપણે કરીએ છીએ જેથી મનને જેમ કહી શકાય કાબૂમાં રાખવા માટે ધ્યાનની અંદર બેસી જાય છે, આ બધું યોગની અંદર જે આવે છે યોગ માર્ગની અંદર ખૂબ ગંગા સતી પોતે આગળ વધેલા છે. ત્યાર પછી એમ કહી શકાય કે ગંગા સતીની જેમ કહેવાય કે જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ ગંગા સતીએ જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ પ્રાપ્ત કરી. આ ઉત્તમ રચનાઓ કહેવાય છે મિત્રો, કારણ કે આ મેરુ રે ડગેના જે માનવના મન વિશેની વાત છે. ત્યાર પછી શીલવંત સાધુની અંદર ચરિત્રવાન વ્યક્તિની જે સદાચારી વ્યક્તિની જે વાત છે એની અંદર આવા લક્ષણો જે હોય છે એ લક્ષણો માનવની અંદર જે પ્રાપ્ત થવાનું. ત્યાર પછી આપણે જે વાત કરીએ છીએ કે જ્ઞાન માર્ગની આ કેળવણી જે મેં તમને કીધું પહેલા કે કેળવણી થકી એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ જ્ઞાન કેવું તો કે આવા જે મૂળ
કરવાનું ગંગા સતી એ પાનવાઈને જે સમજાવે છે. બીજી વાત કરીએ કે એની અંદર સર્વ ગુણોનો વિકાસ થયેલો હોય છે. બધા ગુણ વિકસાવવાનું છે. કેળવણી થકી જ્ઞાન માર્ગ થકી આપણે એ ગુણનો વિકાસ કરી શકીએ. જેમ એ આદર્શ સંતની અંદર વિકાસ થયેલો છે. ત્યાર પછી આપણે કહેવાય કે એનું ચિત્ત શુદ્ધ હોય છે, મન એનું પવિત્ર હોય છે. જે આગળ મેં તમને કીધું વાત કરી હતી કે ચલમ ચિત્તમ ચલમ ચિત્તમ, મન ચંચળ હોય છે, એને શુદ્ધ રાખવાનું. એટલે મનની જે શુદ્ધતા જે છે એ શુદ્ધતા આવા આદર્શ સંતની અંદર પડેલી હોય છે. મનમાં આવા વ્યક્તિઓ હોય એના મનમાં ને કોઈ શત્રુ કે મિત્ર આના પ્રત્યેનો કોઈ ભેદભાવ હોતો નથી. આવા વ્યક્તિઓ જે છે એ વ્યક્તિની અંદર ક્યારેય ભેદભાવ નથી હોતા. જેનામાં એમ કહેવાય કે જે આ ભેદ નથી, આપણે વિરોધ જાજો હોય છે. આપણા મનની અંદર રોષ, ગુસ્સો જેમ કહી શકાય ભરેલો હોય છે. આપણે કોઈ એમ કહી શકાય કે નકારાત્મક વિચાર આપણા મનની અંદર આવ્યા ન હોય એવું ક્યારે બન્યું નથી. પણ એક સત્ય વાત છે વિદ્યાર્થી મિત્રો, માણસના મનની અંદર હકારાત્મક વિચારો જે આવે એમ નકારાત્મક વિચારો પણ ચોક્કસપણે આવે છે. આપણે ઘણી વખત અત્યાર સુધી ભણતા તો પરીક્ષામાં પૂછાતું કે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા? બે એ વિચાર કેવો છે, સાચો છે ખોટો? આપણે બેમાંથી એક પસંદ કરવાનું છે. એમ આપણા જીવનની અંદર સાચું કયું છે, સત્ય કયું, એની પસંદગી કરો. સાચા ખોટાનો ભેદ જો માનવની અંદર કંઈ હોય એટલે એ અવળા માર્ગે અથવા ખોટાનો માર્ગ એ પોતે બદલી જશે. એટલે જ મારે કહેવાનો મતલબ કે એના મનની અંદર ભેદભાવ, આપણે માર્ગ બદલીએ ને એટલે આપણી અંદર ભેદભાવ આવે છે. તમે ઘણી વખત તમારા પરિવારના વ્યક્તિ જો આપણે કાંઈ થોડા અંશે કાંઈક સલાહ સૂચન દેતા હોય તો આપણે ગુસ્સો આવી જાય છે. એ તો નક્કી જ છે સત્ય છે કે કડવું છે. સત્ય પચાવવું બહુ અઘરું છે. એટલે આપણા વાલી, આપણા મમ્મી પપ્પા, અન્ય કોઈ વડીલ છે, શિક્ષક છે, કોઈ પણ એ જો આપણે સાચી સલાહ આપે એટલે આપણે ખોટું લાગવાનું. પણ એ સાચા ખોટાનો ભેદ જો તમને ખ્યાલ આવી જાય એટલે તમે એ સંતના સંપર્કમાં હોય, એ સાચા વ્યક્તિના સંપર્કમાં હોય, આવું તમારે શું એટલે મનની અંદર ભેદભાવ નહીં. બીજી વાત કરીએ છીએ આપણે કે આવા આદર્શ સંત હોય છે કે આદર્શ સંતની અંદર મન, વચન અને વાણી, મન, વચન અને કર્મ જેમ કહી શકાય એ અટલ. મનમાં જે કંઈ ધ્યેય કરેલો હોય અડગ મનના માનવી કહી શકાય કે એનું મન છે ત્યારે વિચલિત ન થઈ શકે. ત્યાર પછી આવા જ જે વ્યક્તિઓ છે એ આઠે પ્રહર આનંદમાં, આઠે પ્રહર એટલે 24 કલાક થાય, એક પ્રહર એટલે 3 કલાકનો સમય, 8 પ્રહર એટલે 24 કલાક એ આનંદ જ હોય. અને તમે ને હું મુંજાઈ 5 કલાકની અંદર એક લેક્ચરની અંદર આપણે ક્યારેક મુંજાઈ. શું કામ? કે આપણે ખોટે માર્ગે દોરાયા અથવા આપણે કામ ન કર્યું, આપણે કર્મ ન કર્યું તો મૂંઝાવાનો પ્રશ્ન આવે. એટલે આ મન, વચન ને કર્મ એના એક હોય, આઠે પ્રહર એના કારણે પોતે આનંદિત હોય છે. અને આવા સાધુને જેમ કે શકાય કે વારે વારે નમવું. હવે ગંગા સતી જેમ કહેવાય કે પાનવાઈને આ ઉદ્દેશીને જે આ વસ્તુ સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સમક્ષ જે પાઠ્યપુસ્તક જે છે એ પાઠ્યપુસ્તક તમે ખુલ્લું રાખી અને આપણે આ કાવ્યનું જેમ કે શકાય સમજૂતી જે પ્રાપ્ત કરીએ છીએ. સૌથી પહેલા એક સામાન્ય એવો આનો રાગ આપવાનો પ્રયત્ન કરું
આપણે એટલા બધા કોઈ ગાયક કલાકાર નથી કે જેના કારણે હું તમને સંપૂર્ણ સચોટ ગાયન કરાવી શકું, પણ હું તમને આનો પ્રયત્ન કરી બે ત્રણ કડી ગાવા માટેનો કે તમારા સમક્ષ એની રજૂઆત. તો આપણે સૌથી પહેલા એની બે ત્રણ કડીનું ગાયન કરીએ. સિલવંત સાધુને વારે વારે પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. સિલવંત સાધુને ચિત્તની વૃત્તિ
માત્ર એક સરખો જ સ્નેહ હોય છે. પરમાર્થ જેમ કહી શકાય, પરમાર્થમાં પ્રીત રહે. પરમાર્થ એટલે પરોપકાર. હંમેશને માટે આવા આદર્શ સંતની અંદર પરોપકારી વૃત્તિ હોય છે. અને પરોપકાર ભરેલું માનવનું જીવન હંમેશને માટે પરોપકારથી ભરેલું હોવું જોઈએ. એ જ સાચો માનવ કહી શકાય. બીજી વાત કરીએ, મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત. હવે અગાઉ મેં તમને વાત કરી કે માણસનું મન, વચન, કર્મ જેમ કહી શકાય, વાણી, મન વચન કર્મ અને વાણી જેમ કહી શકાય. માણસ આદર્શ સંત જે હોય એનું મન મક્કમ હોય છે, એનું મન શુદ્ધ હોય, પવિત્ર હોય. વચન, એકવાર આદર્શ સંત એટલે આપણે જ કહેવાય મિત્રો. આપણે એક વખત એમ કહી દીધું હું આમ કરીશ. આપણે રામાવતારની અંદર એમ કહી શકાય, રઘુવંશીમાં એમ કહી શકાય કે વચન આપતા પ્રાણ જાય પણ વચન ન જાય. એ પણ એક માનવ જ. આપણે પણ એક માનવ છીએ. આપણે અટલ જે વચન જે આપેલું હોય એ વચનને પૂર્ણ કરવું જોઈએ. બીજી વાત કરીએ છે વાણી. વાણીની અંદર જેમ કે શકાય મધુરતા હોય, માધુર્ય જેમ કે શકાય એની અંદર હોય. તો આવા સંત જે છે એ સંતની અંદર એ વાણી જે માનવની સમક્ષ જે મૂકે એ વાણીની અંદરથી માધુર્ય જતું હોય છે. અને આપણે ક્યારેક વાણીનો ઉપયોગ કરતા હોય તો કટાક્ષ. આપણી વાણી એવી બને. વાણીના 4 પ્રકાર આપણે કહેતા હોય, પરા, પશ્યતી, મધ્યમા અને વૈખરી. એટલે આપણે 4 પ્રકારની વાણીને કીધું ને, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. આ 4 પ્રકારની વાણીઓ માનવ છે ને ઉપયોગ કરતા. એમાં આપણે બધા વૈખરી વાણીનો જાજો ઉપયોગ કરીએ. વૈખરી વાણી જે છે એનો શું કામ ઉપયોગ કરીએ? કેવી રીતના? કારણ કે આપણે કોઈનું સારું જોઈ શકતા નથી. તો આપણે જઈને કોઈ વ્યક્તિના બોલતા હોય એટલે કટાક્ષમાં જ બોલીએ છીએ. હા એ ભાઈ, એ ભાઈને આવું હતું એટલે આવું થયું, નકર શું થાય? આવું બોલતા. આ વૈખરી વાણીનો પ્રકાર છે મિત્રો. કટાક્ષની અંદર જે આપણે બોલીએ છીએ. પણ આદર્શ સંત હોય એની વાણી મધુર હોય છે, રૂડી પાડે એવી રીત. મન વચન કર્મ અને વાણી. અહીંયા રૂડી શબ્દ લખ્યો સારી રીતે, કે સારી રીતે એનું પોતે પાલન કરતા હોય છે. ત્યાર પછી આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર. આઠે પોર, આ પોર શબ્દ જે છે, પોર એટલે પ્રહર. હવે પોર એટલે પ્રહર કહેવાય. પ્રહર આખા દિવસની અંદર 8 આવે. એક પ્રહર એટલે 3 કલાકનો સમય. હવે 3 કલાક આપણે 24 કલાકનો સમય છે એટલે 8 તેરી 24 એટલે 8 પ્રહર. પણ આ આદર્શ સંત હોય એ આઠે પ્રહર મન મસ્ત જેમ કહી શકાય. મન મસ્ત એટલે શું? દિવ્ય આનંદ કહેવાય છે. કે પોતે હંમેશા માટે દિવ્ય આનંદમાં જ રેવે. રેવે શબ્દ એટલે રહે કહેવાય. રેવે એટલે રહે, દિવ્ય આનંદની અંદર રહેતા. જેને જાગી ગયો તુરિયાનો તાર. હવે અહીંયા તુરિયા જે વાત કરી છે, આ તુરિયાનો તાર એક તુરી નામનું છે ને વાદ્ય, જેના દ્વારા આવા સંતો સાધુઓ છે ને એ વાદ્યની અંદર લીન થઈને પરમાત્મા સાથે લીન થઈ જાય છે. પણ અહીંયા એ તુરિયા જે શબ્દ જે વાપરો એટલે અવસ્થા એક પ્રકાર. આમ જોઈએ તો તુરિયાની એની અંદર પોતે લીન જ છે. તો આપણી પાસે 4 અવસ્થાઓ જેમ કહી શકાય. એક જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્ત અવસ્થા, અને એક બીજો આવે છે
તુર્યાવસ્થા યા તુર્યાનો તાર જેવી છે. હવે તુર્યાવસ્થા આનો મતલબ શું થાય? તુર્યાવસ્થા એટલે ધ્યાન અવસ્થા, જે ધ્યાનની અંદર બેસી જાય, લીન થઈ જાય છે, ઈશ્વર પ્રત્યે મગ્ન થઈ જાય છે, તો એને તુર્યાવસ્થા. નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો વ્યાપાર. હવે આદર્શ સંત જે કોઈ હોય, એ આદર્શ સંતને નામ ને રૂપ, આપણે બધા નામના કમાવા માટે થઈ એકાબીજાને પછાડતા રહે, એકાબીજાને ઓવરટેક કરતા રહે, આપણું કઈક નામ હોવું, આપણે કોઈ આમ કહેવાય કે મોટા વ્યક્તિઓ આપણે ઓળખતા હોવા, આવું વિચાર કરો. આપણું હું કોણ, આ હું શબ્દ જે છે એ નામના આપણે એમ કે હું થકી હું કાઢી નાખીએ ને આપણા જીવનમાંથી, એટલે બસ મારા ઉપર આ ન થાય. ભાઈ આપણા કોઈનું હોય ને આપણા જીવનની અંદર તો પણ ચાલે, આપણે ક્યારે ગર્વ નહીં રાખવો. તો હું નહીં હોય એટલે આમ થઈ જશે, એ કાંઈ નહીં થાય, બધા કાર્યો ખાસ તમારો હું, આપણા બધાનો જન્મ છે નાશ થવાનો ચોક્કસ પણ. એટલે નામના કમાવાની રૂપ જે સૌંદર્યમાં માણસ કંઈક સારો લાગવું, એ રૂપ સૌંદર્ય મિથ્યા વ્યર્થ કર્યા, સદાય ભજનનો વ્યાપાર એટલે કેવી શકાય. હંમેશને માટે વ્યાપાર છે, હંમેશને માટે શેનો ભજનનો વ્યાપાર. ઈશ્વરની અંદર પોતે લીન હોય છે, એટલે કીધું નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું. નામના મેં તમને કીધું એમ માણસ કે નામના કમાવા માટે થાય અને કેટલાય કપટ વૃત્તિ જે ખેલ ખેલાતા હોય, સૌંદર્યવાન આપણે સારું બનવા માટે હાઈફાઈ કપડા પહેરીએ છીએ, એ વાળની હેરસ્ટાઈલ બનાવીએ છીએ. આ સંતો જે છે સજ્જન વ્યક્તિઓ, એને તો કોઈ દીધો જ લ્યો, ગાઢીનો બેન નહીં, એને તમે વાળ દો તો વાળમાં આટલું સડી ગયું, એ સંપૂર્ણ જ્ઞાન ધરાવતા જાણતા હોય છે. એવું કહેવાય એને ક્યાં આપણે બધું એમાં સારું ન લાગે. એટલે નામ કે રૂપની વાત કરી, આવા સજ્જનો જે છે એને વ્યર્થ વિના છે, મિથ્યા છે. સંગતો કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો બહુ પાર. સંગતની વાત, સંગતો એટલે સંગત. હવે કેવા માણસની સંગત કરવી, હવે કયા આપણે બધાને ખબર પડે. આપણે ક્યારે ખ્યાલ કે સારા નકશાનો જો આપણે ખ્યાલ હોય તો સજ્જન વ્યક્તિ કોણ છે, સારો વ્યક્તિ કોણ છે, તો એવા વ્યક્તિને આપણે સંગત કરી શકાય. હવે આવા જે આદર્શ સંત જે છે, ચારિત્રવાન વ્યક્તિઓ છે, તો આવા વ્યક્તિઓના આપણે સંગ કરવાથી આપણું જીવન પવિત્ર બને છે. એક ખોટા માર્ગની અંદરથી જે દોરવાય છે, એક ખોટા માર્ગની અંદર આપણે દોરવાની ન મળે. જો આવા વ્યક્તિઓનો સંગ હોય ને તો આપણે સાચા માર્ગ ઉપર ચાલી શકીએ અને આપણું જીવન જે છે ઉત્તરસો ભવપાર, આપણા જીવનને ભવપાર, આ પારથી પેલે પાર એટલે જન્મથી લઈ અને મૃત્યુ સુધી સારું જીવન વ્યતીત કરી જાય, એક સારા કર્મ જે કરી જાય છે. અને એવા જ વ્યક્તિઓને જેના સારા કર્મ છે એવા જ વ્યક્તિઓની નામના છે. આપણા કેટલાય મહાન વ્યક્તિઓ જે થઈ ગયા એના સારા કર્મો હતા, એટલે જેમ આપણે ઘણી વખત કહેવાય કે ધન સંપત્તિથી ને નામ ના લેવાય, એની છેક સુધી આજીવન સુધી યાદી રહે, વાતો ખોટી છે. અબજોપતિ કરોડોપતિ જેમ કહી શકાય કે રૂપિયા ઉપર ચાલતો હોય ને તો પણ એની નામના નથી, એનું નામ કૂપનમાં ધુમાય. એ વધુ 2 વર્ષ 3 વર્ષ યાદ રાખે. અમર એને કહેવાય જે સારા કર્મ કરી ગયા છે, સાચા માર્ગે ચાલી ગયા છે, એવા વ્યક્તિઓને આજીવન સુધી એ વ્યક્તિઓને યાદી એની નામના લેવા. એટલે આવા વ્યક્તિઓને જો આપણે સંગ કરી લઈએ તો આપણો ભવ છે ને એ પાર થઈ જાય, આપણું જીવન સફળ થઈ જાય. ગંગા સતી એમ બોલ્યા રે પાનવાય, જેને વચનોમાં વિશ્વાસ. ગંગા સતીએ પાનવાઈને કીધું કે પાનવાય આવા વ્યક્તિઓ જે છે એના વચનની અંદર, કારણ કે વચન એટલે એવા જ વ્યક્તિ આપે કે સજ્જન વ્યક્તિઓ જ વચન આપી શકે. તો આવા વ્યક્તિઓની અંદર વિશ્વાસ રાખો
આજે આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે આપણા ઘરના પરિવારના સભ્યો ઉપર આપણે વિશ્વાસ નથી. આવું શા માટે? આપણે વિશ્વાસ એવા વ્યક્તિ કે જે સચેત હોય, આવા વ્યક્તિ એક વખત કે આ કાર્ય સફળ થશે તો એના ઉપર વિશ્વાસ રાખો. એટલે આદર્શ સંતના જે લક્ષણો જેમ કહી શકાય કે શીલવંત સાધુને જેમ કહેવાય કે ગંગા સતીની ભજન ગંગાની અંદરથી લીધે એક આપણા સમક્ષને પદ્ય હતું, એ પદ્ય આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે હોમવર્કની અંદર ભલે આપણે લખો નથી પણ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યની અંદર ઉત્તર લખો. આ એક પ્રશ્ન છે, આ એક પ્રશ્ન બોર્ડની અંદર આઈએમપી ના સ્વરૂપે જેમ કહી શકાય આ પ્રશ્ન તમે પાકો કરવાનો છે.